બેસી શકે. તમે સૌ ધીરજવાન છો. રસોડામાંથી સૂચના છે 9:30 ભોજન સમારંભ શરૂ થશે. એ પહેલા કેક કાપવાની છે, એટલે આપણે બહુ શાંતિથી વાત સાંભળશું. ખૂબ સારા એવા વક્તા અને કવિ પ્રકાશભાઈની વાણી પછી હું શું બોલું એવું ગુંજાય બિચારો સવાણી. હિમાલયમાં ગુલ્ફી વેચવાનું કામ મને મગજભાઈ સોંપ્યું. પહેલા તમે બોલો. છતાં હું ગુલ્ફી વેચીને જ જઈશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌરાષ્ટ્રની ધીંગી ધરતીના રમિયાળા ગામના જેમનો જન્મ થયો, પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધું, ત્યાર પછી લોકશાળા ખડસલીમાં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા. ત્યારે અમારી મુલાકાત એમની સાથે થઈ અને અમે સાથે ભણ્યા, સાથે જમ્યા, સાથે સૂતા, સાથે નાયા અને સાથે જમરૂખ પણ જોયા. મગનભાઈ કાદવાળી નામની વાડી હતી, એમાંથી જમરૂખ દેવું અમે ચોરી ખાતા. એ છટકી જતા અને અમે માર પણ ખાતા. ત્યાર પછી દરિયા કિનારે એમને દાંડી મુકામે શિક્ષણ જગતની અંદર શિક્ષક તરીકેની નોકરી મળી, તો અમે ત્યાં પણ એમને મળવા માટે જતા. અમે BSc એગ્રી નવસારીમાં કોલેજ કરીએ અને ત્યાં દાંડી. તો એક નાનો એવો પ્રસંગ છે કે હું અને નવીનચંદ્ર ભટ્ટ બંને મિત્રો એમના મળવા ગયા. સરપંચના ઘરે સાથે જમવાનું રાખ્યું. એના રીત રિવાજ પ્રમાણે એ લોકો જમવાનું બનાવ્યું. પેલો ભટ્ટ થાળીમાં જોઈ મને કે સવાણી શું છે, એનું શાક છે. મેં કીધું ટીંડોરીની ચિપ્સનું શાક છે, ખાવાનું ને છાણવાનું. પછી મગનલાલ સમજી ગયા કે આ ઘૂસઘૂસ કરે કે કંઈક બીજું જ શાક છે, એટલે અમારા માટે પછી બીજું બનાવ્યું. અને જેમાં એવા પણ પ્રસંગો હતા. કારણ કે હું તો ખેડૂતનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, પણ એમાંથી અમને બચાવી લીધા અમારા મિત્રે, કારણ કે બહુ વિશાળ દિલના છે. અને ત્યાર પછી એ કરચેલી આમ શિક્ષક તરીકે આવ્યા. અમે તો હોસ્ટેલમાં રહીએ, ખાવાનું ભાવે નહીં, એટલે શનિ રવિ આવે તો બહુ પોતાના ઘરે જાય. અમે કરચેલિયા મગનભાઈના ઘરે જતા, ત્યારે એ પણ એકલા ને અમે પણ એકલા. તો સવાર ત્યાં ગૌશાળા હતી, એટલે સવારમાં બે બાજુ ઘી ચોપડેલી ભાખરી, કેળા, દૂધ અને જલસા પડી જતા. ખૂબ ખવડાવ્યું છે કે મરદ ખાવે મરદ ખીલાવે, એવા મર્દ માણસ છે. ત્યાર પછી એમને કામરેજને એમાં કર્મભૂમિ બનાવી અને અહીંયા નિવૃત્ત થયા અને આજે સન્માનિત થઈ રહેલા છે એમના પુસ્તક વિમોચનને કારણે. પણ આજે તમે સૌ ત્રિવેણી સંગમમાં હાજર છો. એમનો જન્મદિવસ પણ છે, એમના કવિતાનો પ્રથમ પુસ્તકનું વિમોચન પણ છે અને એમના પરિવારોનું સ્નેહ મિલન પણ આજે છે. પણ જ્યારે એમણે એમના અર્ધાંગીને વિદાય આપી છે, ત્યાર પછી એમનું જીવન કેવું હશે તે આપ સૌ વિચારી શકો છો. છતાં પણ એમાંથી જો સૌ પ્રથમ તો મારે એમના બાપુજી હીરા દાદા અને મોતા માને લાખ વંદન કરવા ઘટે કે આવું સરસ મજાનું રત્ન આપણા સમાજને ભેટ આપ્યું. જે કવિ છે, મૃદુ સ્વભાવનો છે, દિલદાર માણસ છે, દરિયા દિલનો માણસ છે, એ સૌને સાંભળીને રાખે. અને બીજા કરોડો વંદન જો મારે કરવા હોય તો એમના દીકરાની બહુ હોય તો ઊભી થાય અહીંયા સૌને પરિચય કરાવે. જરાકે અણસાર ન આવવા દીધો અને ખૂબ દાદાને સારી રીતે સાચવા. અમારા મિત્રને 69-70માં વર્ષમાં તંદુરસ્ત લાઈફમાં જીવડાવ્યા છે. એટલે આપ સૌને લાખ કરોડ એવાને જ મળે છે કે જેમણે જીવનમાં ખૂબ સારા કામ કર્યા હોય છે. એના જીવનની 4 લીટીમાં જો વાત કરું તો जीवन जीना इतना आसान नहीं होता. प्रकाशभाई, जीवन जीना इतना आसान नहीं होता. बिना संघर्ष इंसान महान नहीं होता. जब तक पड़े न हथौड़ी की मार तब तक पत्थर भी भगवान नहीं होता. तो संघर्ष में जीवन जीवेला है. અને આપણી વચ્ચે હજી તંદુરસ્ત છે પ્રકાશભાઈની તમામ વાણીઓ સફળ થાય. પ્રકાશભાઈની તમામ વાણી સફળ થાય. કારણ કે હું ઈચ્છું છું હું 100 વર્ષનો થાવ. એમણે કીધું ને કે આ 101 વર્ષમાં કાર્યક્રમમાં તમે સૌ હાજર રહેશો, તો મને સ્વાર્થ હોય ને હું 101 વર્ષનો થાવ. જ્યારે કવિઓ ભેગા થયા છે ત્યારે મારા હૃદયમાં પણ એક કવિત્વ છે, એને આપ સમક્ષ રજૂ કરું છું. પ્રામાણિકતા વિશે વાત કરવી છે. દુષ્કાળ પડ્યો છે પ્રામાણિકતાનો આ દેશમાં. દુષ્કાળ પડ્યો છે પ્રામાણિકતાનો આ દેશમાં. બની નેતા અભિનેતા ફરે છે અનેક વેશમાં.
કાતર મુકાવી એના સુંદર કેશમાં, બહેનોએ કાતર મુકાવી એના સુંદર કેશમાં, આમ ફેરફાર થયો સૌના પહેરવેશમાં. કેવી અખંડ, કેવી ગરીબી છે અખંડ દેશમાં, છતાં કેવા સૌ ફરે અમીરીના આવેશમાં. નેતા ફરે વિદેશમાં, મોઢેથી નેતા ફરે વિદેશમાં, પછી ક્યાંથી ખબર હોય શું ચાલે છે દેશમાં. ચર્ચા વિચાર વિમર્શને અડતા, પ્રકાશભાઈ, ચર્ચા વિચાર વિમર્શને અડતા ઘણું થાય છે, પણ છતાં કેમ કોઈ આવતું નથી સત્યના જોશમાં? કારણ કે સત્ય છુપાઈ ગયું છે શબ્દકોશમાં. તો એ શબ્દકોશમાંથી બહાર કાઢવાનું કામ આવા વડીલો, લેખકો અને કવિઓ કરતા હોય છે. ત્યારે આપ સૌના સાનિધ્યમાં ભાઈ શ્રી મગનભાઈ મોઢેરાના 69 અને 70મા વર્ષમાં પ્રવેશ થાય ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને અમારી મને તો એટલું ગૌરવ આપ્યું છે કે સ્ટેજમાં એમની બાજુમાં બેસાડ્યા અને આ બોલવાનો મોકો પણ આપ્યો. તો હું પણ ગૌરવાન્વિત છું કે મારા મિત્રએ મારી 40 વર્ષની મિત્રતાની કદર કરી અને એનું ઋણ ચૂકવવા માટે અહીં આવ્યો છું. તો ધન્યવાદ, આભાર. સમય ન હોય, બધા મુસાયલાના માણસો છે અહીંયા, ત્યાંથી રાતે કાઢતા મજા આવે, ભોજન રાતે ન આવે એવી મજા આવે. તો એની માટે આગળ એવું છે કે કોઈ પૂછે તો કહેજો ને સાંભળે તો રહેજો. પૂછે તો કહેવાનું, સાંભળે તો રહેવાનું છે. કોઈ પૂછે તો કહેજો ને સાંભળે તો વહેજો. અત્યાર સુધી તમારા મૌનને સાંભળ્યું બાપુ, બસ આ તમારા મૌનને, તમારા વિશે જ વાતો થાય છે બધી. અત્યાર સુધી તમારા મૌનને સાંભળ્યું, હવે તમારી વાત તમે પોતે અહીં આવીને કહો છો. મોજ છે દરિયાસી મોજ બાપુ, હવે તમે લખજો આવું રોજ. તો કવિશ્રી મનસ્વી મગનભાઈ મોઢેરા અહીંયા આવે અને ત્યાં જ આપું, તમને મજા આવે, વાતો મોજ છે દરિયા. કવિતાની વાતો થાય છે એટલે હવે કવિતાથી શરૂ કરું કે પહાડમાંથી કોઈએ પાષાણનું શોધન કર્યું ને શિલ્પકારે રૂપ આપીને પરિવર્તન કર્યું. કે પહાડમાંથી કોઈએ પાષાણનું શોધન કર્યું ને શિલ્પકારે રૂપ આપીને પરિવર્તન કર્યું. ઘાવ ગળને ટાકણાના બહુ કિલ્લા દેહ પર માનવે એ જ પથ્થરને ઝૂકી વંદન કર્યું. આજના આ શુભ પ્રસંગે આપ સૌ લાગણીથી પ્રેરિત થઈને પધાર્યા, ખરેખર ખૂબ અઢળક આનંદ અંદર હૃદયમાં થઈ રહ્યો છે. એક મેસેજ અને મોબાઈલ ફોનથી આપ સૌ આવ્યા, ખરેખર ખૂબ આનંદની ઘડી છે આજે. કે પડકારને પડકારવાના મર્દની મુશ્કેલ છે, કે ઘેરો હટાવી પાર પડવું મર્દના એ ખેલ છે. પ્રકાશભાઈ વાત કરી કે પડકારને પડકારવાના મર્દની મુશ્કેલ છે, ઘેરો હટાવી પાર પડવું મર્દના એ ખેલ છે. પણ જ્યાં ઊંચે જતી અંકાયેલી કેળીએ છે, યુવક તો ઢોલ પગલે જ તારે કો નવી કેળી થશે. કે યુવક તો ઢોલ પગલે જ તારે કો નવી કેળી થશે. મને એક બે મિત્રોએ પૂછ્યું કે આ મોજે દરિયા કેમ આવું નામ રાખ્યું? તો એનો એક મોજે એટલે આપણું વતનનું આમ આવે એમ જોવા જઈએ તો, એટલે મોજે એટલે કમિયાળા. આખી યાત્રા કમિયાળાથી શરૂ થઈ. મોજે કમિયાળા, દ એટલે દાંડી, કમિયાળાથી દાંડી હાજર થયો. મોજે કમિયાળા, ત્યાંથી દાંડી. રી એટલે રીતિ સીધી, એટલે નીતિ જીગી, નીતિબેન જીગીબેન. રી એટલે યા એટલે અજય, અને યા રૂમ કરીને પડો ફતે છે આગે એટલે ગૌરવ. એટલે આવો જવાબ આપ્યો પછી તો આમ મોજે દરિયા એટલે દરિયા કિનારે, એટલે દરિયાની અંદર 12 વર્ષ હું રહ્યો. હવે દાંડીમાં ગાંધીજી એક જ વખત ગયા અને આખા વિશ્વમાં વિખ્યાત થઈ ગયા. મેં 12 વર્ષ સાયકલ ચલાવી, 12 કિલોમીટર જવાનું, 12 કિલોમીટર આવવાનું, રોજની દાંડી યાત્રા. એટલે આ મનમાં બધું દરિયાનું બધું વાતાવરણ, એટલે મને 12 વર્ષનો એ આખો ગાળો એ એકદમ યાદ આવી ગયો.
એટલે મોજે દરિયા. એમાં કોઈ સંશોધન એમાં નથી કીધું કે હવે કોઈ બીજી આગળ પાછળ કંઈ પણ નથી, પણ આ મોજે દરિયા એટલે 12 વર્ષનો આપણો ગાળો અને આપણો ગુજરાત રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો. એટલે દરિયા કિનારે અત્યારે આ નરસિંહભાઈ સવાણી આપણા મિત્ર દાંડીમાં રહે છે. તો અમે શરૂઆતમાં એ દાંડી જતા ફરવા માટે જ્યારે તેઓ અભ્યાસ કરતા ને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં, અને હું તકેલી આશ્રમ શાળામાં, એટલે એક શનિવારમાં એ આવે અને એક શનિવારમાં હું જાઉં. તો એ રીતે અમે એ દાંડીના દરિયા કિનારે ખૂબ મોજ કરતા. અને એ વિદ્યાર્થી એમનું જીવન ને હું ત્યાં શિક્ષક તરીકે નવો જોડાયેલો, પણ અનુબંધ અમારું ખરસલીનું અને લોકભારતી સણોસરાનું. તો આજે કવિતાઓનો જે અંક આજે આપણે બહાર કાઢ્યો છે તેની અંદર એ ફોન ક્યારેક કરજો. મેં મારી આત્મનિવેદનની અંદર પણ લખ્યું છે કે આપને મોજ પડે અને કવિતા વાંચતા યાદ આવી જાય કે મોઢેરાભાઈને ચાલો આપણે યાદ કરીએ તો ફોન જરૂર કરજો. સૈયદની અંદર મારી કવિતાઓ કાયમ આવે. ગુજરાત સમાચારની સૈયદ પૂરતી મંગળવારે આવે પ્રકાશભાઈ. તો એની અંદર મારી કવિતાઓ છેલ્લા 3 મહિનાની અંદર 2-3 કવિતાઓ આવી ગઈ. એટલે એમ પણ મને એમ લાગે કે ચાલો કંઈ કવિતાની અંદર કંઈ કરીએ, અને એમાં પાછા ભરતભાઈ મને ઉશ્કેર્યો કે આટલું બધું સાહિત્ય તમારે એમ કબાટમાં પડ્યું છે તો બહાર કાઢો. તો મેં પછી એક દિવસ બધું બહાર કાઢીને એનું ઝાડો કોપી કરી. તો 50 જેટલી થઈ એ બધી કવિતા. એ ખરસલીથી લખેલી સવાણી સાહેબ તે છે અહીંયા કામણ સુધી છે બધી કવિતાઓ. અને મારા નિવૃત્ત જીવનનું 11મું વર્ષ ચાલે. તો એ બધું ભેગું કર્યું તો 50 થઈ. તો મેં કીધું કે બરાબર છે આ 50 બરાબર. આ મારા 70નો વિચાર હતો પણ થઈ 50 એટલે 20 ઘટી. તો હવે 100 વર્ષ તો ઠીક છે પણ 75મા વર્ષે બધાને બોલાવીશ. અમૃત મહોત્સવ ઉજવવાનો મારી ઈચ્છા છે. આપ સૌને બધાને યાદ કરી કે બોલાવી કે હું ભૂલી જાઉં તમારે આવવું પડશે. 75મા વર્ષે 100% મળીશું અને તે વખતે 75 કવિતાઓનો સંગ્રહ આપણે બહાર પાડીશું. એની હું ખાતરી આપું છું. આપ સૌએ ખૂબ મને સાંભળ્યો સારી રીતે. હવે ભોજનની પણ હવે તૈયારી છે એટલે વધારે સમય નહીં લેતા અહીંયા વિરમું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. કે નહીં, કાલ સુધી તું લાગણીઓને પીછા પીછા કહેતી હતી. કાલ સુધી તું લાગણીઓને પીછા પીછા કહેતી હતી. એ બોલ થયો કે નહીં? બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં? તો આ શોર અને આ બોલ બધું જ ગુંજવાનો છે. રાજેન્દ્ર શુક્લ મને બહુ ગમે એમના શેર સાંભળવા. એટલે છેલ્લી એક વાત કરી અને મારે પ્રતિભાવ તરફ જવું છે. આ બાપુ માટે છે, કારણ કે એમણે બહુ ટૂંકમાં કીધું. ખરેખર એ જો સફળ વ્યક્તિ પોતે ઓછું બોલે, એના વિશે બધા વધારે બોલે. એ જ એનું, કારણ કે જીવનના ચડાવ ઉતાર એની પ્રસ્તાવનામાં એમના જીવન વિશે પણ મેં પણ થોડું વાંચ્યું અને ચર્ચાઓ થતી હોય એમાંથી કેટલીક પ્રસંગોનો સાક્ષી છું 2011 થી અત્યાર સુધીનો. તો અર્થની છાયા અખંડિત હો બધી શબ્દ એ રીતે ઉચ્ચારવો જોઈએ. કોઈ પણ કવિ માટે આ જરૂરી છે, કોઈ પણ વક્તા માટે પણ આ જરૂરી છે કે અર્થની છાયા અખંડિત હો બધી શબ્દ એ રીતે ઉચ્ચારવો જોઈએ. ગાન મુજ પૂરું થયું તો શું થયું? દુર્લભ આ સ્વર વિચારવો જોઈએ. તો 75મા વર્ષનું આમંત્રણ મળી ગયું. કેટલા આવવાના? પણ ભૂલી જાવ કે વાત કરી આવવાનું છે. તો હવે પ્રતિભા માટે સૌથી પહેલા તો એમના ભાઈને બાપુ અમે આવવાના છીએ 75માં, બરોબર? તો બીજા કાવ્ય સંગ્રહની તૈયારી શરૂ કરી દો. અને આયોજન માટે જો અત્યારે ભરતભાઈ તૈયાર જ છે કે ક્યારે બીજો કયો ફોટો મંગાવવાનો વિચાર ફોટો પ્રકાશભાઈ કહી દીધું. તો મોજે દરિયા આજે ખરેખર મજા આવી છે જીવનના આ એક સાક્ષી બનવાની સરસ આ કાર્યક્રમના. અને હવે હું વધારે સમય ન લેતા ગોવિંદભાઈને વિનંતી કરું કે એમનો શુભેચ્છા સંદેશ છે એનું પઠન કરે, અને ત્યારબાદ ગીતાબેન છે એમને વિનંતી પ્રતિભાવ માટે. પહેલા ગોવિંદભાઈને વિનંતી કરું કે આવો અને તમારો શુભેચ્છા સંદેશ છે એનું પઠન કરો, અને ત્યારબાદ મોજે દરિયા પુસ્તક વિમોચન
સમારંભના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, આદરણીય શ્રી ભરતભાઈ, મનસ્વી જેના વિમોચનના લેખક છે એવા કવિ શ્રી મોહનભાઈ, એમના મિત્ર શ્રી નરસિંહભાઈ. એક જાપાનની એક કહેવત છે કે એક વર્ષનું જો આપણે આયોજન કરવું હોય તો ફક્ત તુલસી છોડ આપવાનો અથવા તો તકમરિયા. એક વર્ષથી વધારે જો આયોજન કરવું હોય જીવનનું તો અનાજ વાવવાનું, અને એની કરતાં 10 વર્ષથી કંઈ વધારે આયોજન કરવું હોય તો વૃક્ષ વાવવું. પણ સમગ્ર જો આપણે જીવનનું જો આયોજન કરવું હોય તો આપણે શિક્ષણ લેવું જોઈએ. તો અહીંયા મનસ્વી કવિ અને અમારો જે પરિવાર છે એ મોટાભાગનો શિક્ષણ સાથે સંકળાયેલો છે. અમારા મોટાભાઈ છે ધનજીભાઈ છે, એવો શિક્ષક છે, લગભગ 80 વર્ષની એમની ઉંમર છે. પણ એમના જે સંતાનો છે 3, દિનેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, કાંતિભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, અમૃતભાઈ છે એ પણ કોલેજમાં પ્રોફેસર છે. સાથે સાથે મગનભાઈનું કુટુંબ છે તેઓ પણ શિક્ષણ સાથે સંકળાયેલા છે. એમના પણ બાળકો છે, એમના પુત્રવધુ છે એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા છે. મારા પણ બાળકો છે એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા છે. એટલે આખું જ એક અમારું વૃક્ષ છે, વટવૃક્ષ સમાન આખું એક શિક્ષણ સાથે સંકળાયેલું છે. અને ભાવથી પણ એવું કહેવાય થાય કે આ બધું છે ને એ માતા પિતાના આશીર્વાદ કૃપા હોય તો જ આ બધું વસ્તુ શક્ય છે. એટલે અમારા જીવનની જે કંઈ ઘટના હતી એ અમે લોકભારતી સંસ્થાના કારણે અમે ટકી ગયા છે. જો એ સંસ્થા અમને નહીં મળી હોત તો કદાચ અમે આ સ્ટેજ ઉપર અમે જઈ શક્યા ન હોત. કારણ કે એવી દારૂ પરિસ્થિતિમાંથી અમારો ઉછેર થયેલો છે અને એ સ્ટેજ ઉપરથી આ સ્ટેજ ઉપર પહોંચેલા છે. આદરણીય મગનભાઈ છે, એમને જે ચાલ્યા એ પ્રમાણે હું ચાલ્યો. એમને મને ભંડારીયામાં શિક્ષણ આપ્યું, મોટાભાઈની સાથે રહે. પછી એમને ખડસલી ગયા તો મને ત્યાં ખડસલી પણ મોકલી આપ્યો એમની સાથે. ફરી પાસે એમને લોકભારતી સંસ્થા ગયા તો પણ મને લોકભારતી સંસ્થા પણ એમને મને મોકલી આપ્યો. અને વિશેષ વાત હું કહું છું કે હું 10મા ધોરણની જ્યારે પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા મારા ટકાવારી ઓછી હતી, પણ મગનભાઈ છે એ મનોભાઈ પંચોળી દર્શક સાથે રહેતા હતા, ગણેશ દાદા સાથે રહેતા હતા અને ત્યાં રહીને એમને પ્રૌઢ શિક્ષણના વર્ગ ચલાવતા હતા. અને એ વર્ષ દરમિયાન જ્યારે પિટિશનનું જ્યારે એડમિશન આવ્યું ત્યારે બધા જ બાળકોને, વિદ્યાર્થીઓને જ્યારે પિટિશન આવવા મળ્યા ત્યારે ગણેશ દાદાને કીધું કે ગણેશ દાદા એક વિદ્યાર્થી છે ને એ આપણી વચ્ચેથી રહી જાય છે. તો કોણ છે? તો કે મારો નાનો ભાઈ છે, એ હમણાં જ લોકશાળા ખડસલીથી કે શિક્ષણ આપીને 10મા ધોરણ પાસ થયેલો. તો કદાચ તો ખોટ એનો પ્રવેશ આપી દે કે. અને તરત જ એમને એ કાગળ લખી અને સીધો અમારા ગામ મોકલી દેલો. હવે ગામની પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં પોસ્ટ મળે નહીં અને અમારા બાળકને અભણ, અને એ અભણ માણસ છે એ બજારે રાત્રે બસમાં બેસીને એ પાલિતાણા ગયા, પાલિતાણા રાત રોકાણ રહીને સવારમાં એ પરવડીઓ છે ને ધંધુકાથી અમારા કમિયા અપાવી. તો આટલું બધું દારૂ એક મા છે એ પોતાના બાળકો માટે કેટલું કરી શકે છે એ અમે તરત જ મને અનુભવ થયો. અને એમના આશીર્વાદ થકી જ અમે આટલા સુધી પહોંચી શક્યા છે એવું મને છે. અને હું નિવૃત્ત થયા પછી, મારે પણ 8 વર્ષ નિવૃત્ત થયા છે, હું પણ શિક્ષણ સાથે, અધ્યાત્મ સાથે જોડાયેલો છું. અત્યાર સુધીમાં હું સુરત જિલ્લા ગાયત્રી પરિવાર સાથે સંકળાઈને નાના બાળકોનો અત્યારે હું સંસ્કારો આપી રહ્યો છું. અત્યાર સુધીમાં લગભગ મેં સુરત શહેરની અંદર લગભગ બહેનોના સંસ્કારો તો મેં 10-12 હજાર બહેનોના સંસ્કારો કરાવ્યા છે. અને આવા નાના બાળકોના અનુપ્રાશન છે, આવા મૂળ સંસ્કાર છે, એ સંસ્કારો પણ કરાવું છું. એટલે એક આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાઈને હું ઘણું બધું કાર્ય કરી રહ્યો છે. આજે આટલા બધા મંચસ્થ મહાનુભાવો જ્યારે ઉપસ્થિત છે અને અહીંયા બધા સાત્વત જ્યારે સારસ્વત જ્યારે ભાઈઓ બહેનોને ઉપસ્થિત છે ત્યારે મને શુભ સંદેશો પાઠવવા માટેનું અહીંયા આમંત્રણ આપ્યું છે. તો હું વિશેષ અહીંયા સંદેશો અમને આપું છું. પ્રતિશ્રી માન્ય વડીલ બંધુ મગનભાઈ હીરાભાઈ મળેરા, નિવૃત્ત આચાર્ય શ્રી કામરેજ પ્રાથમિક શાળા. સેવા, સમર્પણ, નિષ્ઠા, પ્રમાણિકતા, કર્મનિષ્ઠ એવા નિવૃત્ત આચાર્ય શ્રી મગનભાઈ હીરાભાઈ મળેરાનું જીવન ઝરમર સાથે આપનો જન્મ ભાલ પ્રદેશના મુકામ કમિયારા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ, તારીખ 1/6/1958 ના રોજ જન્મ થયો હતો. આપને વિષમ આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમી બુનિયાદી પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રની પ્રખ્યાત સંસ્થા કાઢી ગાંધી વિચારધારા હેઠળની લોકશાળા ખડસલી, તાલુકો સાવરકુંડલામાં રહી અભ્યાસ કરે. ત્યારબાદ બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંસ્થા ખેતીવાડી બાગાયત શિક્ષણના માનવતાના મૂલ્યો સતત પ્રેરણાદાયી લોકભારતી સંસ્થામાં પિટિશનનો અભ્યાસ, જ્યાં કેળવણીકાર, તત્વચિંતક, સાહિત્યકાર એવા માનીય મનુભાઈ પંચોળી દર્શક તેમજ લેખક કવિ છે મનુભાઈ સરલાદ
લોકભારતી અધ્યાપન મંદિરના આચાર્ય શ્રી મનુભાઈ શાહ સાનિધ્યમાં રહી ગાંધીજીના જીવનમાં સાદું જીવન ઉચ્ચ વિચાર સાથે કેળવણીથી કે ગામડાની શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી, સુરત જિલ્લાના વલભર તાલુકાના સાગરકાંઠે બેસેલું ગામ દાંડી પ્રાથમિક શાળામાં શરૂ કરીને કામરેજના મુખ્ય શાળામાં કેન્દ્રીય શિક્ષક આચાર્ય રહીને આપ સને 1955માં નિવૃત્ત થયા છે. નિસ્વાર્થતા, પ્રમાણિકતા, મિલનસાર મધુરતા, સચ્ચાઈનો ગુંતો રણકો, શ્રમ સેવા, અવિરત ફરહત્તા, હાસ્યસભર વ્યક્તિત્વના કારણે વાલી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના જીવનમાં સૌના શિક્ષણ જગતમાં હૃદયના આદરપાત્ર સ્થાન પામ્યા છો. શિક્ષણ ક્ષેત્રે બાળકોના શિક્ષણ સંસ્કાર અધ્યાત્મ સાથે કેળવણી તાલુકા જિલ્લા તેમજ જીસીઆરટી ગાંધીનગર ભાષા શિક્ષણમાં આપ તજજ્ઞ રહીને અનેક નવા અભિગમથી કેળવણીના સંશોધનમાં સતત કાર્યશૈલીને ઉમદા કાર્ય કરેલ છે. યુવાન વયે આપે શિક્ષણ અને ભાષામાં વિશેષ રસ દાખવી કવિતા, લેખો, વાચન સામગ્રી, દૈનિક વર્તમાન પેપરોમાં પ્રસિદ્ધ થતા રહે છે. આપ સતત સેવા નિવૃત્તિ બાદ અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈને સમાજને નવી દિશા આપવાનો પ્રયત્ન કરે છે. સાહિત્ય જગતમાં સંકળાયેલા શિક્ષણ પ્રેમીઓને પ્રેરણા મળે. મોજ દરિયા પુસ્તક વિમોચનથી આનંદની લાગણી અનુભવું છું. આપણું નિવૃત્તિનું જીવન આગવી શૈલીથી સમાજ સેવામાં સમર્પિત સાથે જીવનની નવી દિશા મળે. આપના નિરામય જીવન પ્રશંસા સાથે 69માં જન્મદિનને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવા સુંદર કાર્ય અને નિસ્વાર્થ ભાવ બદલ અભિનંદન. ફરી વખત મગનભાઈને કુટુંબ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાડી અસ્તુ. જય ગરવી ગુજરાત. બેટ્સમેન છે એટલે પીચ પર કોઈ લાંબો સમય રહેવાના નથી, પરંતુ જેમની સાથે મેં 2 દાયકાથી પણ વધારે સમય વિતાવ્યો નથી, બહુ જ મોજથી જીવ્યા છે એવા અમારા મગનબાબુ મોજે દરિયા. એની શરૂઆત જ હું એવું એનાથી કરીશ કે એકવાર એક ડાયરો ચાલતો હતો ને મિત્રો, તેમાં ઢોલકીવાળા છે ને ઢોલકને બરાબર સેટ કરી રહ્યા હતા. હું એન્કરિંગમાં હતી અને પબ્લિક બહુ ભેગું થઈ ગયું હતું. એટલે મેં બધા ઢોલકવાળાને મને કહ્યું કે ભાઈ તમે જે ઘરેથી જો ઢોલક સેટ કરીને હોય તો આપણો ટાઈમ વેસ્ટ ના થાય ગયો. એટલે ઢોલકવાળાએ બહુ મસ્ત જવાબ આપ્યો મને, બેન ઘરે જો સેટિંગ થતું હતું ને તો અમે ડાયરો કરવા જ ના આવતો. આવી ઘણી બધી વાતો અમારી મગનબાપુ સાથે ચાલતી જ હોય છે. મોજે દરિયા, એમાં એક વાસ્તવિકતાની વાત કરું ને તો દરિયાની મજદારમાં અમારા મગનબાપુની નાવ હાલક ડોલક થઈ હશે, પરંતુ ક્યારેય ઊભી રહી નથી એનો અમને ગર્વ છે. આ અમારા મગનબાપુ, એમના વિશે હું થોડીક મારા અનુભવો જે એમની સાથે થયા છે એ 2 જ મિનિટમાં કહીશ. પ્રભુએ દરેક સર્જનમાં વિશિષ્ટતા સર્જન છે, પણ એ જ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન એટલે મગનબાપુ. ન કોઈ કાવા દાવા કે ન કોઈ રાગ ભેસ, સીધી લીટીના માણસને એટલે અમારા મગનબાપુ. સાચાને સાચું અને ખોટાને ખોટું, પારદર્શક જીવન જીવનાર એટલે અમારા મગનબાપુ. ગાંધીવાદી વિચારો સૌ સમક્ષ રજૂ કરતા સત્ય, પ્રેમ, કરુણાના ઉપાસક એટલે જ મારા મગનબાપુ. સુખ અને દુઃખમાં એક સમાન, જીવનને પોતાની રીતે આંકનાર એટલે મગનબાપુ. તમારે બોલવું હોય તો બોલી શકો ને. જ્યારે જ્યાં જેટલી જરૂર હતી ત્યાં ખડે પગે ઉભા રહ્યા, પોતાના મંતવ્યો નિષ્પક્ષ રજૂ કરનાર એટલે મગનબાપુ. સત્તા પર બેસીને તો કોઈ પણ ફરજ બજાવે, પણ નિવૃત્ત સમયે પણ સાહિત્ય ક્ષેત્રે ફરજ બજાવનાર એટલે મગનબાપુ મનસ્વી. સમાજ, પરિવાર તથા સૌ માટે તત્પર રહ્યા આજીવન, આત્મબળ વિચારે સૌના સાચા પથદર્શક એટલે મગનબાપુ. માત્ર પોતાના વ્યવસાય સાથે જ એકાકાર રહ્યા નહોતા, પરંતુ પોતાના સંતાનો નીતિ, ચિકિત્સા, અજય, ગૌરવને સંસ્કાર થકી જીવન મહાત્મ્ય શીખવાડનાર 4 સંતાનોના માત્ર પિતા જ નહીં પરંતુ માતા પિતા બંને એટલે મગનબાપુ. જીવનના શ્રેષ્ઠતમ 69 વર્ષ સુધી સાહિત્ય ક્ષેત્રે
એને પ્રશ્ન પૂછીએ કે બાપુ કેવું, એટલે કહેતા આપણે તો મોજે દરિયા જેવા જ મોજીલા એવા કવિ શ્રી મગન બાપુ મનશ્રીને મોજે દરિયા કાવ્ય સંગ્રહના વિમોચન પ્રસંગે આજે સાહિત્ય શ્રેષ્ઠીઓની સમક્ષ સત વંદન કરતા આનંદની ગૌરવની લાગણી અનુભવું છું. પ્રકાશભાઈની સામે બોલવું એટલે જરા અમારા માટે તો બહુ અઘરી વાત કહેવાય. બહુ મોટા ગજાના અમારા સમાજના પણ ઘણા બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે. અમારા વડીલોના કાર્યક્રમોમાં પણ બહુ સરસ મોજે દરિયાની જેમ મોજ કરાવે છે. મોજે દરિયા પુસ્તકના વિમોચન પ્રસંગે અંતે હું એટલું કહીશ કે મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવ. બાપુ જ્યારે મને મળ્યા ત્યારે બાપુ એમ કીધું કે રૂપભાઈ જ્યારે હું જ્યારે સ્કૂલ પર ઉભો થા ને ત્યારે આ એક શ્લોક મારી દેવાનો બધા છે. એટલે શ્રોતાઓને એમ લાગે કે સંસ્કૃતના કેટલા જ્ઞાતા માણસ છે બરાબર છે. તો બાપુ આજે ના બોલા કરનાર તેવું બોલી ના બોલું. અને એક કપિલ શર્મા શો કેટલા લોકો જોવે છે. કપિલ શર્મા શો એમાં એક વખતે સલીમ ખાન આવેલા, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના પિતા એમના 3 પુત્રો સાથે ઓળખ હોય ને તો એની એક જ પરિભાષા છે કે એનો નોકર કેટલો જૂનો છે અને એનો મિત્ર કેટલો જૂનો છે. એટલે આપણે જોઈ રહ્યા છે કે એમના બાપના મિત્રો કેટલા જૂના છે. એટલે બાપુની આ જ પરિભાષા છે કે પોતે કેટલા સાચા અને સારા માણસ છે. તો બાપુ માટે અત્યારે કવિતાનો પ્રસંગ ચાલી રહ્યો છે એટલે ખાલી થોડી પંક્તિઓ બાપુ માટે કહું. ગીત છે આમ તો પણ કવિતા રૂપમાં જેના શબ્દો મને બહુ ગમે છે. અને બાપુ જીના ઉસકા જીના હૈ જો કો જીવન દેતા હૈ મધુબન खुशबू देता है सूरज ना बन पाए तो बन के दीपक जलता चल. सूरज ना बन पाए तो बन के दीपक जलता चल. फूल मिले या अंगारे सच की राहों पे चलता चल. सच की राहों पे चलता चल. दिल है जो को अपनी धड़कन देता है मधुबन खुशबू देता. બાપુનું જીવન પર આવું છે. મધુબન જીવન કે દરેકને ખુશબુ રાખે છે. થેન્ક યુ. એ લોકો મંચ પર આવી શકશે. લલકાર ગુરુકુળ અને સાથે પેરેલલ આપણું ભોજન સમારંભ પણ ચાલુ રહેશે.
બાજુ આપવામાં આવશે એટલે એ લઈને આવતું જજો. એક જ મિનિટ ફોન નથી અમારે Thank you.